નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. શ્રી સમંત ભદ્ર સ્વામી રચિત રત્નકરંડક શ્રાવક આચારનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પ્રભાતચંદ્ર આચાર્ય ભગવાનની ટીકા છે અને છોટાલાલભાઈએ એનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. રત્નકરંડક શ્રાવક આચારના સ્વાધ્યાયમાં આપણે 52મી ગાથા 52મા શ્લોક સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 53મા શ્લોકથી સ્વાધ્યાય લઈએ છીએ. 5 અણુવ્રતની વાત કરી અને હવે એક પછી એક અણુવ્રતનું વર્ણન કરે છે. તો પહેલા અહિંસા અણુવ્રતનું લક્ષણ. શ્લોક 53. સંકલ્પાત કૃત કારિતમના યોગત્રયસ્ય ચરસ્તત્વાનમ નહિનસ્તિ યત તાહુ સ્થૂલ વદાતિરમણમ નિપુણા. 53મા શ્લોકના અર્થમાં કહે છે કે યત યોગત્રયસ્ય કૃતકારિતા અનુમનનાત, કે જે મન વચન અને કાય એ 3 યોગના કૃતકારિત અને અનુમોદના રૂપ. કૃતકારિત અનુમનનાત એટલે અનુમોદના રૂપ. સંકલ્પાત, શ્લોકની શરૂઆત જે રીતે કરી, સંકલ્પાત કૃતકારિત એટલે જે મન વચન અને કાયા એ 3 યોગના કૃતકારિત અને અનુમોદના રૂપ સંકલ્પથી ચરસત્વાન એટલે ત્રસ જીવોને ન હિનસ્તિ ન હણવું, સંકલ્પથી ત્રસ જીવોને ન હણવું. તત નિપુણા, તેને એટલે તે ક્રિયાને વસ્તુ સ્વરૂપનો વિચાર કરવામાં નિપુણ આચાર્ય આદિક સ્થૂલ વધાત વિરમણમ આહુ. સ્થૂલ હિંસાથી વીરતી અર્થાત અહિંસા અણુવ્રત કહે છે. વિરમણ એટલે વીરતી. સ્થૂળ હિંસાથી, કેમ કે ત્રસ હિંસાની વાત લીધી ને, ત્રસ હિંસાની વાત લીધી એટલે સ્થૂળ. સ્થાવરની પણ હિંસા ન હોય તો સૂક્ષ્મ હિંસા પણ ન હોય, એટલે અહીંયા તો માત્ર ત્રસની લીધી છે એટલે સ્થૂળ હિંસા. તો શું કહે છે કે જે મન વચન અને કાય એ 3 યોગ, એ તો યોગ છે, એ મન વાણી અને કાયાથી ખરેખર હિંસા નથી થતી, એના યોગ છે. મન વચન અને કાય એ 3 યોગના કૃત કરવું, કારિત કરાવવું અને અનુમોદના રૂપ સંકલ્પથી ત્રસ જીવોને ન હણવું, તેને વસ્તુ સ્વરૂપનો વિચાર કરવામાં નિપુણ આચાર્ય આદિક સ્થૂળ હિંસાથી વીરતી અર્થાત અહિંસા અણુવ્રત કહે છે. ટીકામાં કહે છે કે ચરસત્વાન ત્રસ જીવોને હિનસ્તિ જે ન હણવું, તત તે ક્રિયાને સ્થૂલ વધ આદિ વિરમણ એટલે સ્થૂલ હિંસાથી વિરમણ. વિરમણ એટલે વીરતી કહે છે. ત્રસ જીવોને
જે ન હણવું તેને તે ક્રિયાને સ્થૂળ હિંસાથી વિરમણ વીરતી કહે છે. ત્રસ્ત જીવોને ન હણવું તેને સ્થૂળ હિંસાથી વિરમણ કહે છે. એનાથી રહિત થાય છે એમ કે છે. અર્થાત અહિંસા અણુવ્રત કહે છે. કોણ તે કહે છે? તો કે છે નિપુણ છે. હિંસા આદિ વીરતીરૂપ વ્રતના વિચારમાં, હિંસા વ્રત આદિના વિચારમાં કુશળ આચાર્ય આદિ કહે છે. કેવી રીતે અણતા નથી? તો કે સંકલ્પથી, અર્થાત હું મારું કે હું હિંસા કરું એવા સંકલ્પનો અભિપ્રાયનો આશ્રય કરીને અણતા નથી. કેવા સંકલ્પથી? તેમાં કૃતકારિત અને અનુમોદના રૂપ સંકલ્પથી. કોના સંબંધી? તો કે યોગ ત્રયસ્ય, મન, વચન અને કાય, એ 3 યોગના સંબંધી. આખું ટીકાની અંદર છૂટું પાડી અને સ્પષ્ટ કર્યું. મન, વચન, કાય એ યોગ છે અને એ 3 યોગથી કૃતકારિત અને અનુમોદના રૂપ એટલે 9 પ્રકાર થયા. અને એમાં પણ સંકલ્પ, અંદરમાં સંકલ્પથી હિંસા ન કરે એ રીતે તો એને અણુવ્રત છે એમ કે. હવે આમાં હિંસામાં પાછું શું લીધું? ત્રસ્ત જીવોને ન હણવું. 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધીના ત્રસ્ત જીવોને ન હણવું. કેમ કે અહીંયા અણુવ્રતની વાત છે. એને અહિંસા અણુવ્રત કહે છે. અહિંસા મહાવ્રતની વાત નથી લીધી. જો અહિંસા મહાવ્રતની વાત હોત તો પછી એમાં સ્થાવર જીવોની વાત પણ આવી જાત. સ્થાવર જીવને પણ ન હણવું એમ આવત. અહીંયા તો અણુવ્રતની વાત લીધી છે. હવે એની બધી સ્પષ્ટતા કરતા કહે છે કે અહીં કૃત વચન કર્તાના સ્વાતંત્ર્યની પ્રતિપત્તિ અર્થે છે. કારિત નું વિધાન પરની ક્રિયાની અપેક્ષા સૂચવતું કથન છે. કારિત એટલે કરાવવું, એમાં તો પછી બીજાની ક્રિયા થાય ને. કૃત એટલે પોતે કરે. જે કૃત વચન છે, કૃત કહેવું, એ કર્તાપણું બતાવે છે ને. એટલે કર્તાના સ્વાતંત્ર્યની પ્રતિપત્તિ, કર્તાપણું દર્શાવનારું છે. સ્વતંત્ર પોતે કરે છે તો કૃત કરનાર, કર્તા. અને કારિત એટલે કરાવનારું. એ કારિતનું વિધાન જે પરની ક્રિયાની અપેક્ષા સૂચવતું કથન છે. અને અનુમનન અથવા તો અનુમનનનું વચન એ પ્રયોજકના માનસનું પરિણામ દર્શાવવા માટે છે. કે જે કરે છે તો એમાં એનું માનસ કેવું છે તો કે ભલે કરે એવું જે છે. એટલે અનુમનન કહું કે અનુમોદન એ પ્રયોજકના માનસનું પરિણામ દર્શાવવા માટે છે. એના પરિણામ એ વખતે એવા થાય. ભલે ને કરે એમાં મારે શું, એમ એ મારે છે ને એમ અનુમોદના. અથવા તો પેલાને તો મારવો જોઈએ, પોતે મારે નહીં, મરાવે પણ નહીં, પણ પેલાને મારવો જોઈએ. કોઈ માર્યો હોય તેમાં રાજી થાય કે આ સારું થયું એને માર્યો, એ બરાબર થયું. આ બધી અનુમોદના છે. અનેક પ્રકારે અનુમોદના તો થાય. સામાન્ય લોકો ટીવી જોતા કરતા અથવા તો વાર્તા વાંચતા કરતા પણ એમ કંઈક વાત એવી આવે તો બસ તો એને તો મારવો જોઈએ. અને એમાં પછી આગળ વાત આવે એને માર્યો એટલે એમ થાય કે સારું કર્યું, બરાબર છે, ન્યાય થયો. આ બધી વાત બરાબર નથી. એમાં કોઈ ન્યાયની વાત હોતી જ નથી. કોઈએ દુષ્કૃત કર્યું છે, કોઈએ કાંઈ પણ ખરાબ કર્યું છે તો એને શિક્ષા કરવી, એને મારવો અને એને શિક્ષા મારવામાં આવે એટલે આપણે એમ માનીએ કે સારું થયું, બરાબર થયું, હવે ન્યાય થયો. ના, એમ હોય નહીં. એવી કોઈ રીતે અનુમોદના કરાય નહીં. એમાં પાપના જ બંધ પડે. કેમ કે વસ્તુ સ્વરૂપ એવું છે કે કોઈ કોઈને મારી શકતું નથી. જેનું મરવાનું છે એનું આયુષ પૂરું થયું હોય તો મરે, એ સિવાય મળતો નથી. જે મારવાનો ભાવ કરીને એને મારવા જાય છે એને તો પાપનો બંધ પડે જ છે. અને એને કારણે એના ફળ એને એ પ્રમાણે પ્રાપ્ત થાય જ છે. હવે એમાં આપણે નહીં લેવા દેવા અને વગર મફતના આપણે એમ કહીએ કે આ બરાબર છે, એમ જ કરવા જેવું હતું. એને હિંસા કરી હતી તો એને ફાંસી ચડાવ્યો, બરાબર, સારું કર્યું. એને આટલા બધા લોકોને મારી નાખ્યા તો એને તો એવી જ શિક્ષા થવી જોઈએ. આ બધી વાત જે છે, અનુમોદનાની વાત જે છે, એમાં ઘણું પાપ લાગે છે. કારણ વગર આમાં પડવા જેવું નથી.
કરાવીએ નહીં, આપણે હિંસા કરીએ નહીં, કરાવીએ નહીં, એ તો બધાને સમજાય છે, પણ અનુમોદનારી બાબત છે એ સમજવા જેવી વાત છે. તો કે છે કે તે કઈ રીતે હવે એને સમજાયું. કૃતમાં તો સમજાયું કે કર્તાની વાત કરવામાં આવી, કારિકમાં સમજાયું કે પરની ક્રિયા એમાં સમજાવવામાં આવે છે, કરાવે છે ને, એટલે એના અનુમોદનની અંદર આવે છે કે પ્રયોજકના માનસનું પરિણામ દર્શાવે. એનું માનસ કેવું છે, કોઈની હિંસા થઈ રહી હોય તો એમાં એનું માનસ કેવું છે, એના પરિણામ કેવા થાય છે. ઠીક છે, બરાબર છે, એમ જ થવું જોઈતું તો આવા પરિણામ થાય, તો એ એમાં એટલું જ પાપ લાગે છે ને, કરવા જેટલું જ પાપ લાગે. હિંસા પોતે ન કરતો હોય પણ છતાં એટલું પાપ લાગે, એટલું જ બંધ પડે. તો હવે એને વધારે સ્પષ્ટ કરે છે કે તે આ પ્રમાણે. પહેલું તો કે મનથી 30 જીવોની હિંસા હું સ્વયં કરું નહીં, 30 જીવોને હું હણું એવો મનમાં સંકલ્પ ન કરું. કેમ કે આમાં સંકલ્પની વાત મૂળ ગાથામાં તો લીધી છે, સંકલ્પ ન કરું એવો અર્થ છે. બીજું, મનથી 30 જીવોની હિંસા બીજા પાસે હું કરાવું નહીં. 30 જીવોની હિંસા કરો એમ મનથી હું પ્રયોજક ન થાઉં એવો અર્થ છે. અને ત્રીજું, તથા 30 જીવોની હિંસા કરતા અન્યને હું મનથી અનુમતિ ન આપું. તો આણે આ બરાબર કર્યું, ઠીક કર્યું, સુંદર કાર્ય કર્યું એવું મનમાં સંકલ્પ હું ન કરું. આ તો સંકલ્પની વાત છે અને મનથી વાત લીધી. હવે વચનથી વાત અને કાયાથી વાત, એમાં પણ એ જ રીતે 3 વાત લેવામાં આવી છે. એટલે કે છે કે એ પ્રમાણે વચનથી હું સ્વયં 30 જીવોની હિંસા ન કરું, આ વચનથી. 30 જીવોની હિંસા કરું એવું વચન સ્વયં ઉચ્ચારું નહીં એવો અર્થ છે. પાંચમું, વચનથી 30 જીવોની હિંસા હું બીજા પાસે ન કરાવું. 30 જીવોની હિંસા કર એવું વચન બોલું નહીં, ઉચ્ચારું નહીં એવો અર્થ છે. અને તથા વચનથી 30 જીવોની હિંસા કરનારને હું અનુમતિ આપવું નહીં, કે તે ઠીક કર્યું એવું વચન હું ઉચ્ચારું નહીં. પેલું મનથી હતું, આ વચનથી. તો એમ 6 થયા, અને બીજા 3 9 કાયાથી. તથા કાયાથી 30 જીવોની હિંસા હું કરું નહીં. 30 જીવોની હિંસા કરવામાં દ્રષ્ટિ અને મુષ્ટિના સંધાનમાં હું સ્વયં કાયાનો વેપાર કરું નહીં. એટલે મુઠ્ઠી વાળીને કોઈ પણ રીતે બીજી રીતે શરીર દ્વારા એ કંઈ એવી ક્રિયા કરવું નહીં. તથા કાયથી 30 જીવોની હિંસા હું કોઈની પાસે કરાવવું નહીં. 30 જીવોની હિંસા કરવામાં કાયની સંજ્ઞાથી, સંકેતથી બીજાને હું પ્રેરવું નહીં. હા બરાબર, આમ કર, કાંગળી કરીને અમુક રીતે મોઢું હલાવીને આંખના પલકારા કરીને કે કરે કે જે કઈ રીતે એને એમ પણ નહીં કરવા માટે કે એ પણ નહીં. તથા 30 જીવોની હિંસા કરતા અન્યને નખ દ્વારા ચપટી આદિ રૂપ કાયથી હું અનુમતિ આપવું નહીં, એમ અહિંસા અણુવ્રત કહ્યું હોય. 9 પ્રકારની વાત કરી. આ તો સહેલું છે, સમજાય એવું છે. હવે મૂળ વાત છે અહીંયા ભાવાર્થમાં કરી અને પછી કેટલોક વિસ્તાર કરે છે વિશેષમાં, એમાં ઘણી વાત છે. ભાવાર્થમાં કહે છે કે મનથી કૃત કારિત અને અનુમોદનારૂપ, વચનથી કૃત કારિત અને અનુમોદનારૂપ, તથા કાયથી કૃત કારિત અને અનુમોદનારૂપ એવા 9 સંકલ્પોથી ઈરાદાપૂર્વક, સંકલ્પથી એટલે ઈરાદાપૂર્વક વિચારીને, ઈચ્છાપૂર્વક, એવા ઈરાદાપૂર્વક 30 જીવોની હિંસા કરવાનો ભાવ ન કરવો તેને અહિંસા અણુવ્રત કહે છે. અને આ પ્રમાણે અહિંસા અણુવ્રતિને સંકલ્પી હિંસાનો ત્યાગ હોય છે. એને સંકલ્પી હિંસાનો ત્યાગ હોય છે. પણ એ આરંભ સમારંભ જે કંઈ કરતો હોય તો એમાં હિંસા થઈ જાય છે. આગળ કહે છે કે 9 સંકલ્પોથી, 9 કોટીથી 30 જીવોની હિંસાના ભાવનો ત્યાગ તો મુનિ અને શ્રાવક બંનેને હોય છે, પરંતુ સ્થાવર જીવોની હિંસાનો 9 કોટીએ ત્યાગ તો એકલા મુનિને જ હોય છે, શ્રાવકને હોતો નથી. સ્થાવરની 30 જીવોની હિંસાનો ત્યાગ તો બંનેને હોય છે, પણ સ્થાવર જીવો હિંસાનો 9 કોટીએ ત્યાગ તો એકલા મુનિને જ હોય છે, શ્રાવકને હોતો નથી. સંકલ્પી હિંસાનો ત્યાગ, રસ હિંસાનો ત્યાગ શ્રાવકને હોય જ. જૈન દર્શન મળ્યું હોય અને આપણે
સંકલ્પી ત્રસ હિંસા કરીએ તો જૈન કઈ રીતના કહેવાય? કયું જૈનપણું છે? તો પછી કોઈ જૈનપણું રહેતું જ નથી. સૌથી પહેલી વાત એ તો છે સંકલ્પી હિંસા, સંકલ્પી ત્રસ હિંસા નો નવકોટીય ત્યાગ હોવો જ જોઈએ. હવે હિંસા આદિના ત્યાગનું વિધાન કરતા અહીંયા વાત કરે છે કે હિંસા આદિનો ત્યાગ બે પ્રકારે છે. એક તો ઉત્સર્ગ ત્યાગ, હિંસાનો ત્યાગ કરવો છે ને, એટલે કે છે હિંસા આદિનો ત્યાગ બે પ્રકારે છે. એક ઉત્સર્ગ ત્યાગ અને બીજો અપવાદ ત્યાગ. ઉત્સર્ગ એટલે સામાન્ય, સામાન્યપણે સર્વથા પ્રકારે ત્યાગ કરીએ તેને ઉત્સર્ગ ત્યાગ કહે છે. તેના નવ ભેદ છે. મનથી પોતે કરવાનું ચિંતવે નહીં, બીજા પાસે કરાવવાનું ચિંતવે નહીં, અને કોઈએ કર્યું હોય તેને ભલું જાણે નહીં. વચનથી એ જ રીતે ત્રણ, પોતે કરે નહીં, કરવાનું કહે નહીં, બીજા પાસે કરાવવા માટે ઉપદેશ આપે નહીં, કોઈએ કર્યું હોય તેને ભલું કહે નહીં. કાયાથી પોતે કરે નહીં, બીજાને હાથ વગેરે દ્વારા પ્રેરણા આપી કરાવે નહીં, અને કોઈએ કર્યું હોય તેને હસ્ત આદિ કોઈ પણ ઈશારા વડે પ્રશંસે નહીં. આ નવ ભેદ કયા. હવે અપવાદ ત્યાગ, આ તો ઉત્સર્ગ ત્યાગ આપણે સામાન્ય રીતે જે હોય છે સર્વથા પ્રકારે આ જ રીતે સામાન્યપણે જે ત્યાગ હિંસાનો છે તે તો ઉત્સર્ગ ત્યાગ છે. પણ અપવાદ ત્યાગ અનેક પ્રકારનો છે. આ નવ ભંગ કયા, તેમાંથી કેટલાક ભંગોથી અમુક પ્રકારે ત્યાગ કરે, અમુક પ્રકારે ત્યાગ ન કરે. આ રીતે મારે આ કાર્ય કરવું, આ રીતે ન કરવું, એમ અપવાદ ત્યાગ ભિન્ન ભિન્ન પ્રકારે છે. માટે શક્ય હોય તે રીતે ત્યાગ કરવો, જેટલું શક્ય હોય એ રીતે ત્યાગ કરવો. અને એની માટે પુરુષાર્થ ઉપાય 75મા શ્લોકનો ભાવાર્થ છે, એમાંથી એ વાત લેવામાં આવી છે. પછી 43મા શ્લોકની વાત પણ આગળ લીધી છે. તો બને ત્યાં સુધી સર્વથા સામાન્યપણે ઉત્સર્ગ ત્યાગ હોવો જોઈએ. પણ કદાચ કોઈક વખત એવું હોય, કોઈક પ્રકારે કંઈક એવું થતું હોય પોતે, તો એમાં એ ધ્યાન રાખે, એટલું જાગૃતિ રાખે કે મારે કોઈ પણ પ્રકારે હિંસા ન થવા દેવી મારાથી. જાણતો હોય કે આ રીતે તો બહુ મુશ્કેલ છે, છતાં પણ એવો પ્રયત્ન કરે. સામાન્ય રીતે આ બધા જે મેડિકલ વગેરેના ભણવાના હોય છે એની અંદર કેટલી બધી હિંસા થઈ જતી હોય છે. કરવી નથી હિંસા, છતાં પણ ત્યાં પ્રેક્ટિકલ વગેરેની અંદર કેટલાય પ્રકારે હિંસાઓ થતી હોય છે. તો એમાં એને જે ત્યાગ હોય એ અપવાદ ત્યાગ હોઈ શકે. અહીંયા આગળ કહે છે કે હિંસાના પ્રકાર બે છે, દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા. અને એને માટેની આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની 43મી ગાથા જે કહી છે એ પણ અહીંયા વિશેષ તરીકે લીધી છે. કે છે કે યત ખલુ કષાય યોગાત પ્રાણાના દ્રવ્ય ભાવ રૂપાનામ વ્યપરોપણસ્ય કર્ણમ સુનિશ્ચિતા ભવતી સા હિંસા. આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ 43મી ગાથામાં દ્રવ્ય હિંસા અને ભાવ હિંસાની વાત કરી. અને એ શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે કષાય રૂપે પરિણમેલા મન, વચન અને કાયાના યોગથી જે દ્રવ્યરૂપ અને ભાવરૂપ પ્રાણોનું વ્યપરોપણ કરવું, ઘાત કરવો, તે નિશ્ચયથી સારી રીતે નક્કી કરેલી હિંસા છે. એટલે સંકલ્પી થઈ. દ્રવ્ય અને ભાવરૂપ પ્રાણોનું વ્યપરોપણ કરવું, દ્રવ્ય અને ભાવરૂપ ઘાત કરવો પ્રાણોનું, તે નિશ્ચયથી સારી રીતે નક્કી કરેલી હિંસા છે. કષાય રૂપે પરિણમેલા મન, વચન અને કાયાના યોગથી. જો અહીંયા એક વધારે વાત આ મૂકી, એ વખતે એને કષાય છે, કષાય ભાવ છે. એટલે કષાય રૂપે પરિણમેલા મન, વચન અને કાયાના યોગથી. મન, વચન અને કાયા તો એમાં યોગ છે, પણ કષાય નો ભાવ છે એને ક્રોધ, માન, માયા, લોભ, એ કષાયો જે છે તેમાં એવા ભાવ તો એને છે. એ ભાવથી એમાં પછી મનથી, વચનથી, કાયાથી, ગમે તે રીતે ત્રણેય યોગ, ત્રણમાંથી એક યોગ હોય, બે યોગ હોય, અને છતાં પણ એ વખતે એનો જે ભાવ છે તે કેવો ભાવ છે? કષાયનો ભાવ છે.
આચાર્ય ભગવાને અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ વાત અહીંયા વધારે મૂકી છે કે કસાય રૂપે પરિણમેલા મન વચન અને કાયાના યોગથી જે દ્રવ્યરૂપ અને ભાવરૂપ પ્રાણોનું વ્યપરોપણ કરવું એટલે એનો ઘાત કરવો તે નિશ્ચયથી સારી રીતે નક્કી કરેલી હિંસા છે. અહીંયા એનો વધારે વિસ્તાર આપ્યો છે. રાગાદી ભાવોથી ચૈતન્ય પ્રાણોનો ઘાત થવો તે ભાવ હિંસા છે. રાગાદી ભાવોથી ચૈતન્ય પ્રાણોનો ઘાત થવો તે ભાવ હિંસા છે. તેના બે પ્રકાર છે, સ્વભાવ હિંસા અને પરભાવ હિંસા. તેમજ ઇન્દ્રિય બળ આયુ અને શ્વાસોશ્વાસ રૂપ દ્રવ્ય પ્રાણોનો ઘાત થવો તે દ્રવ્ય હિંસા છે. તેના પણ બે પ્રકાર છે, સ્વદ્રવ્ય હિંસા અને પરદ્રવ્ય હિંસા. પ્રાણોનો ઘાત થવો એમાં બંનેના, સ્વનો અને પરનો. અને જ્યારે ભાવની વાત લીધી તો એમાં ભાવ હિંસામાં સ્વભાવ હિંસા અને પરભાવ હિંસા એમ લીધું. દ્રવ્ય હિંસાની વાત લીધી એમાં પણ સ્વદ્રવ્ય હિંસા અને પરદ્રવ્ય હિંસા. હવે દ્રવ્ય હિંસા એટલે શું? તો જે 10 પ્રાણ કહેવામાં આવે છે ને એ 5 ઇન્દ્રિય છે, બળ છે, આયુ છે, શ્વાસોશ્વાસ છે અને શરીર છે. તો એમ 10 પ્રાણ છે. તો 10 પ્રાણ તો પચેન્દ્રિયને હોય છે, સંઘની પચેન્દ્રિયને 10 પ્રાણ હોય છે. તેથી જે પ્રમાણે 4 ઇન્દ્રિયો તો 1 ઓછા હોય એ પ્રમાણે ઓછા હોય. પણ એ પ્રાણ જે છે એ કઈ વાસ્તવિક આત્માનું સ્વરૂપ નથી. વાસ્તવિક રીતે એમાંનો એક પણ પ્રાણ છે એ પ્રાણથી આત્મા જીવે છે, આત્માનું જીવન છે એવું નથી. મન વાણી કાયા એ 3થી 5 ઇન્દ્રિયો કહેવામાં આવે, 8 આયુષ્ય અને શ્વાસોશ્વાસ, આ 10 પ્રાણ જે કહેવામાં આવે એ દ્રવ્ય પ્રાણ. તો દ્રવ્ય પ્રાણથી ખરેખર આત્મા જીવતો નથી, પણ સંસાર પર્યાયની અંદર એને સંઘની પચેન્દ્રિય થયો છે એવા 10 પ્રાણ હોય છે. અને એ પ્રાણ છે એ તો શરીરના છે, પ્રાણ શરીરના છે, એટલે કર્મની વસ્તુ છે આખી. એનાથી ભગવાન આત્મા તો જુદો છે. ભગવાન આત્મા તો પોતાના ભાવ પ્રાણથી જીવે છે. જીવત તો શક્તિથી જીવે છે, અનંત ગુણ તો જીવે છે. પણ દ્રવ્ય પ્રાણની વાત પણ અહીંયા લેવામાં આવી છે, કેમ કે સંસાર અવસ્થાની અંદર એ દ્રવ્ય પ્રાણ સહિત હોય છે. જીવો બધા જ દ્રવ્ય પ્રાણ સહિત હોય છે. એટલે એનો ઘાત આપણને આમ પણ ઇન્દ્રિય દ્વારા પણ ખ્યાલમાં આવે છે. તો એની વાત તો હોય જ, ભાવ પ્રાણની વાત તો છે, પણ અહીંયા દ્રવ્ય પ્રાણની વાત પણ એટલા માટે હોય જ. એટલે અહીંયા બે ભેદ પાડ્યા, દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ એવા. તો ફરીથી વાંચનમાં લઈએ. અહીંયા કહે છે કે રાગાદી ભાવોથી ચૈતન્ય પ્રાણોનો ઘાત થવો તે ભાવ હિંસા છે. તેના બે પ્રકાર છે, સ્વભાવ હિંસા અને પરભાવ હિંસા. તેમજ ઇન્દ્રિય બળ આયુ અને શ્વાસોશ્વાસ રૂપ દ્રવ્ય પ્રાણોનો ઘાત થવો તે દ્રવ્ય હિંસા છે. અને તેના પણ બે પ્રકાર છે, સ્વદ્રવ્ય હિંસા અને પરદ્રવ્ય હિંસા. પોતાના મનમાં, વચનમાં કે શરીરમાં ક્રોધ કસાય પ્રગટ થયો તેનાથી પ્રથમ તો પોતાના શુદ્ધ ઉપયોગ રૂપ ભાવ પ્રાણનો ઘાત થયો. આ હિંસા તો પોતાના ભાવ પ્રાણની થઈ, પોતાના ભાવ પ્રાણની વ્યપરોપણથી થઈ. એટલે એવો ભાવ કર્યો, કસાય ભાવે થયો એટલે પોતાના ભાવની હિંસા થઈ, સ્વભાવ ભાવની હિંસા થઈ. તે તો દ્રવ્ય હિંસા પહેલા જ થઈ. દ્રવ્ય હિંસા તો નથી થઈ, પણ એની પહેલા જ થઈ. બીજી દ્રવ્ય હિંસા થાય કે ન પણ થાય, બીજી દ્રવ્ય હિંસા થાય કે ન પણ થાય, પણ ભાવ હિંસા તો એને પહેલા જ થઈ જાય. જેવો એને એવો કસાયનો ભાવ થયો, પોતાને જ
આપઘાતનો ભાવ થયો તો પછી આપઘાત કરે કે ના કરે પછીની વાત છે, પણ પહેલા જ એને હિંસા તો થઈ ગઈ. પછી આપઘાત કરે તો પોતાની દ્રવ્ય હિંસા પણ કરે, એટલે બીજી દ્રવ્ય હિંસા થાય કે ન પણ થાય, પહેલા આ તો થઈ ગઈ. ભાવ પ્રાણનો ઘાત તો થઈ ગયો. કેવી રીતે થયો? એ કસાય ભાવે થયો, ક્રોધ માન માયા લોભના ભાવે થયો. એટલે હવે કે છે કે પછી બીજી હિંસા એટલે દ્રવ્ય હિંસા થાય કે ન પણ થાય, પાછળથી કદાચિત તીવ્ર કસાય રૂપ થાય અને પોતાના દીર્ઘ શ્વાસ આદિથી અથવા તો હાથ પગ વડે પોતાના અંગને પીડા ઉપજાવી અથવા તો આપઘાત કરી મરી ગયો, તો તે પોતાના દ્રવ્ય પ્રાણના ઘાતરૂપ હિંસા થઈ. એટલે સ્વ હિંસામાં ભાવ અને પ્રાણ હિંસા બંને એની વાત આ રીતે સમજાવી. હવે કે છે પરને માટે. વળી જે કસાયથી અન્ય જીવને કુવચન કયા અથવા તો મર્મભેદી હાસ્ય કર્યું અથવા જે રીતે તેનું અંતરંગ પીડિત થઈ કસાય રૂપે પરિણમે તેવું કાર્ય કર્યું, તો ત્યાં પરના ભાવ પ્રાણના વ્યપરોપણ, પરના ભાવ પ્રાણનો ઘાત થી હિંસા થાય છે. એ પરના ભાવ પ્રાણની હિંસા થઈ. શેને લીધે થઈ? પોતાના કસાયથી પોતે અન્ય જીવને કુવચન કયા, કંઈક મર્મભેદી હાસ્ય કર્યું, એટલે વચન કયા વાણીથી થયું, પેલું કાયાથી થયું અથવા તો મનથી, જે રીતે અથવા તો જે રીતે તેનું અંતરંગ પીડિત થઈ કસાય રૂપે પરિણમે તેવું કંઈક કાર્ય કર્યું, અંદરમાં એને કંઈક દુઃખ દેવાનો ભાવ પણ થયો હોય અંદરમાં, તો ત્યાં પરના ભાવ પ્રાણના ઘાતથી હિંસા થાય છે. જ્યાં કસાયના વશે પ્રમાદી થયો, વધારે પછી એમ થયો અને બીજા જીવના શરીરને પીડા કરી અથવા તો પ્રાણનાશ કર્યો, ત્યાં પરના દ્રવ્ય પ્રાણના ઘાતથી પરના દ્રવ્ય પ્રાણની હિંસા થઈ. એટલે ભાવ હિંસા અને દ્રવ્ય હિંસા બંને લીધી પહેલા સ્વની અને પછી પરની. હવે આગળ બીજી વાત કરે છે. અહીંયા મહાપુરુષ ધ્યાનમાં લીન છે અથવા તો ગમન આદિમાં સાવધાનતાથી યત્નપૂર્વક પ્રવર્તે છે. મહાપુરુષ 7મા 6ઠા ગુણસ્થાને રહ્યા હોય એવા મુનિનો વિચાર કરીએ. કોઈ પણ મહાપુરુષ ધ્યાનમાં લીન છે અથવા ગમન આદિમાં જવા આવવામાં વિહાર કરતા હોય કે કાંઈ હોય, તો સાવધાનતાથી યત્નપૂર્વક પ્રવર્તે છે અને કદાચ એના શરીરના સંબંધથી કોઈ જીવના પ્રાણ પીડાયા તો પણ એને હિંસાનો દોષ નથી, કેમ કે એના પરિણામમાં કસાય હતો નહીં, કસાય ન હતો. ત્યાં પેલું મૂળ ગાથામાં સંકલ્પની વાત કરી હતી, એટલે સંકલ્પનો અર્થ જ એ થયો કે એને એવો કસાય ભાવ હતો, કોઈ પણ રીતે એને એવો કસાય ભાવ હતો. તો અહીંયા એના સ્થાને અહીંયા કસાયની વાત મુખ્ય કરી અને કહેવામાં આવી છે, કેમ કે એના પરિણામમાં કસાય હતું. અને મુનિ અથવા એવા મહાપુરુષ કે જેમનું હલનચલન દ્વારા કોઈ સૂક્ષ્મ જીવની હિંસા થઈ હોય, તો એમને કાંઈ બંધ પડતો નથી. એ ચાલતા વિહાર કરતા હોય ને અચાનક જ પગ નીચે કોઈ જીવડું કચરાઈ જાય તો કંઈ કચરાઈ જાય એટલે એમને કાંઈ પાપનો બંધ પડતો નથી, કેમ કે સંકલ્પ નથી અને કસાય પણ નથી, પરિણામ કસાયના નથી, એમને એના પરિણામમાં કસાય હતો નહીં. તેથી પરજીવના પ્રાણને પીડા થાય તો પણ હિંસા નાશ પામે, હિંસા નામ પામે નહીં, તો પણ એને હિંસા કહેવાય નહીં. અને આ વાત એ પણ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાંથી લીધી છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની અંદર 43મી ગાથાથી શરૂ કરી અને બધી ઘણી ગાથાઓની અંદર આ બધી વાત આવી છે. 43, 45, 46, 47 સુધી. હવે આગળ કહે છે, જે પ્રમાદી જીવ કસાયને વશ થઈને ગમન આદિ ક્રિયામાં યત્નપૂર્વક પ્રવર્તો નથી અથવા બેસતા ઉઠતા ક્રોધ આદિ ભાવોમાં પરિણમે છે, તો ત્યાં જીવ કદાચ મરે કે ન મરે, પણ એને તો કસાય ભાવ વડે અવશ્ય હિંસાનો દોષ લાગે છે. એટલે પરજીવના પ્રાણની પીડા ન થવા છતાં પણ પ્રમાદના સદભાવથી હિંસા નામ પામે છે. આમાં કોઈને પ્રશ્ન થાય કે હિંસા કેવી રીતે થાય? એને કસાય ભાવ કર્યો હતો. જો એ કસાયના ભાવે છે તો એને
જીવને બચાવવાનો ભાવ તો છે જ નહીં ને એ વખતે એને કસાય ભાવ છે તો એને જીવને બચાવવાનો ભાવ તો એને છે જ નહીં, એટલે એને હિંસાનું પાપ લાગે છે. આગળ એ વાત વધારે વિસ્તારથી પણ આવશે, કેમ કે કસાય ભાવ વડે એને અવશ્ય હિંસાનો દોષ લાગે છે એમ જયારે કહ્યું છે તો સમજવા જેવી વાત છે. ઉઠતા બેસતા ક્રોધ કરતો હોય, આમ તેમ કઈ કરતો હાલતો ચાલતો હોય તો એને કોઈ જીવ ન મરે તો પણ એને હિંસાનું પાપ લાગે છે. પરજીવના પ્રાણની પીડા ન થવા છતાં પણ પ્રમાદના સદભાવથી એ હિંસા નામ પામે છે. એને કસાય ભાવ છે, એને બચાવવાનો ભાવ, રક્ષણ આપવાનો ભાવ, હિંસા ન થાય મારાથી જરા પણ એવો કોઈ ભાવ છે જ નહીં, એને તો કસાય ભાવ વર્તે છે, એટલે એને હિંસાનું પાપ છે. કારણ કે જીવ કસાય ભાવો સહિત હોવાથી પહેલા પોતા વડે જ પોતાને હણે છે, પોતાના સ્વભાવ ભાવનો તો ઘાત કરે જ છે, અને પછીથી ભલે બીજા જીવોની હિંસા થાય કે ન થાય એને તો પાપના બંધ પડે જ છે. તો સ્વભાવ ભાવનો ઘાત થયો એ તો હિંસા થઈ જ, તો હિંસા થઈ. આ હિંસાનું સૂક્ષ્મ સ્વરૂપ છે એ સમજવા જેવું છે. આપણે સામાન્ય અણુવ્રતની વાત કહીએ અને પૂરું કરીએ એવી વાત નથી, આમાં તો બહુ ગહન વાતો આવે છે. કેવી રીતે હિંસાથી બચવું એટલે દયા ધર્મ પાળવો, અહિંસા પરમો ધર્મ, તો એમાં તો આખું બધું જ આવી જાય છે. એમાં તો બધા કસાયોથી રહિત થવાની વાત પણ આવી જાય છે, અને પાંચે વ્રત એની પણ વાત એમાં આવી જાય છે. અને એ 5 વ્રતને પૂછવા માટે બીજા 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત છે એનું રક્ષણ કરવા વાળા, એટલે 12 વ્રતની વાત આમાં તો આવી જાય છે. એટલે જ જૈન દર્શનમાં અહિંસા પરમો ધર્મ કહેવાયું છે. અને બધી જગ્યાએ બધા વ્રતની અંદર આમ જોવા જઈએ તો અહિંસાની જ વાત એક અથવા બીજા પ્રકારે કરવામાં આવી છે. આગળ કહે છે કે પરજીવના ઘાતરૂપ જે હિંસા થાય છે તે 2 પ્રકારની છે. એક અવિરમણ રૂપ એટલે અવિરતિ રૂપ, અને બીજી પરિણમન રૂપ. એક અવિરતિ રૂપ અને બીજી પરિણમન રૂપ. અવિરમણ રૂપ અથવા તો અવિરતિ રૂપ અને બીજી પરિણમન રૂપ. પરજીવના ઘાતરૂપ જે હિંસા થાય છે તે આ 2 પ્રકારની છે. હવે એને સમજાવ્યું છે અહીંયા. પરજીવના ઘાતરૂપ હિંસા પહેલી અવિરમણ રૂપ એટલે અવિરતિ રૂપ. એમાં કહે છે કે કોઈ જીવ પરજીવની હિંસાના કાર્યમાં તો પ્રવર્તતો નથી, પરંતુ તેને હિંસાનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ નહીં હોવાથી તેને અંતરંગમાં અવિરતિનો ભાવ ઉભો છે. એને પ્રતિજ્ઞાપૂર્વક હિંસાનો ત્યાગ નથી, ભલે હિંસા નથી કરતો, એટલે કે કોઈ જીવ પરજીવની હિંસાના કાર્યમાં તો પ્રવર્તતો નથી, પરંતુ તેને હિંસાનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ નહીં હોવાથી તેને અંતરંગમાં અવિરતિનો ભાવ ઉભો છે. તેથી તેને અવિરમણ રૂપ હિંસાનો દોષ છે. ઉદાહરણ આપીને સમજાવે છે. જેમ કે કોઈને કંદમૂળનો ત્યાગ નથી અને તે કોઈ વખતે ખાતો પણ નથી, છતાં અંતરંગમાં કંદમૂળ ખાવાનો ભાવ ઉભો હોવાથી તે ભાવનો ત્યાગ નહીં હોવાથી તેને અવિરમણ રૂપ હિંસાનો દોષ લાગે છે. આ વાતને શાંતિથી સમજવી અને વિચારપૂર્વક આચરણમાં મૂકવાની જરૂર છે. પ્રતિજ્ઞા શા માટે કે લેવામાં આવે છે એ અહીંયા સારી રીતે સમજાવી દીધું છે. આગળ કહે છે કે જે કાર્ય કરવાની આશા રહે તેની પ્રતિજ્ઞા લેવાતી નથી. વાત સાચી છે ને? આપણે ક્યારેક પણ કરવાના હોઈએ તો પછી એની પ્રતિજ્ઞા નથી લેતા. જે કાર્ય કરવાની આશા રહે તેની પ્રતિજ્ઞા લેવાતી નથી, અને આશા રહે તેનાથી રાગ પણ રહે છે, તથા એ રાગના ભાવથી કાર્ય કર્યા વિના પણ અવિરતિનો બંધ થયા જ કરે છે. વિરતિ તો નથી,
અવિરતિ છે, અવિરમણ રૂપ હિંસા કહેવાય. એટલે અવિરતિનો બંધ થયા કરે છે. માટે પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે. પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે. જેટલા પ્રકારે જે વસ્તુની શક્ય હોય એટલી પ્રતિજ્ઞા કરવી. કેટલીક વસ્તુમાં પ્રતિજ્ઞા કરવામાં એમ થતું હોય કે ક્યારેક આ કરવાનું થાય તો એટલી અપવાદ રાખી અને એવી પ્રતિજ્ઞા કરવી. પણ જે થઈ શકે એટલી પ્રતિજ્ઞા કરી. એટલા માટે અપવાદની વાત આવી ને. અપવાદ પણ એવા રાખી શકાય. અને એમ કે એને ખ્યાલ હોય કે ના ના આટલું બધું તમારાથી નહીં થાય, ક્યારેક કોઈક વખતે અમુક વખતે આવું થઈ શકશે, તો એટલા પૂરતો અપવાદ રાખીને પણ બાકી બધા સમય માટે નથી જ કરવાનો એવી કોઈ પણ પ્રકારની દ્રવ્ય ભાવ હિંસા, તો એની પ્રતિજ્ઞા કરવી. કહે છે કે માટે પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે. વળી કાર્ય કરવાનું બંધન થયા વિના પરિણામ કેવી રીતે રોકાશે? કેટલી સરસ દલીલ મૂકી છે. કાર્ય કરવાનું અહીંયા બંધ હોવું જોઈએ. બંધ થયા, બંધન એટલે કાર્ય ન કરવાનું, એવું અંતરમાંથી જ્યાં સુધી ન થયું હોય ત્યાં સુધી પરિણામ કેવી રીતે રોકાશે? એટલે પરિણામ તો એવાના એ રીતે થવાના જ છે. કાર્ય કરવાનું બંધન થઈ જાય એટલે કાર્ય ન કરવું એમ થાય નહીં ત્યાં સુધી એને પરિણામ તો એવા થવાના જ છે. એટલે પરિણામ કેવી રીતે રોકાશે? અત્યારે ભલે ન કરતો એવા પરિણામ, કેમ કે એવું કાર્ય નથી કરતો, એટલે અત્યારે એ નથી ખાતો કંદમૂળ, ઘણા વખતથી નથી ખાતો, 2 વર્ષથી નથી ખાતો, પણ એનું બંધન, એને પ્રતિજ્ઞા નથી લીધી, તો પછી જયારે એવું પ્રયોજન પડશે ત્યારે ખાશે. એવી રીતે અહીંયા સમજવાનું છે. એટલે વળી કાર્ય કરવાનું બંધન થયા વિના પરિણામ કેવી રીતે રોકાશે? પ્રયોજન પડતા તદ્રુપ પરિણામ અવશ્ય થઈ જાય. જયારે એવું કંઈક આવી પડશે ત્યારે પછી એવા પરિણામ થઈ જશે. અથવા તો પ્રયોજન વિના પણ તેની આશા રહે. માટે પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે. પ્રતિજ્ઞા કરવી જોઈએ. અહિંસા માટે હિંસા નિવારણ રૂપ પ્રતિજ્ઞા કરવી જોઈએ. નહીતર અવિરમણ રૂપ હિંસાનો દોષ લાગી જાય છે. અવિરતિ રૂપ હિંસાનો દોષ લાગે છે. એમાં દ્રવ્ય હિંસા થાય કે ન થાય, કસાય ભાવે થાય છે, એમાં પણ એને ખરેખર તો હિંસા થાય છે. સ્વભાવ ભાવની પણ હિંસા થાય છે. પરિણમન રૂપ હિંસા બીજી, પેલી અવિરતિની વાત કરી, અવિરતિ રૂપ હિંસા, અને બીજી પરિણમન રૂપ હિંસા. કે છે કે પરજીવના ઘાતમાં જો જીવ મનથી, વચનથી કે કાયાથી પ્રવર્તે તો તેને તે પરિણમન રૂપ હિંસા છે. કે આપણે 9 પ્રકારની વાત લીધી, એ બધી પરિણમન રૂપ હિંસાની વાત લીધી. એ પરિણમન પેલી આની પહેલા જે વાત આવી તે અવિરતિ રૂપ હિંસાની વાત આવી. તો પરિણમન રૂપ હિંસામાં આપણે 9 ભેદે કહીએ છીએ: મનથી, વચનથી, કાયાથી, કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું નહીં. તો પરિણમન રૂપ હિંસાની વાત થઈ. અને પેલું અવિરતિ રૂપ, એટલે અવિરતિ રૂપ હિંસાથી બચવા માટે પ્રતિજ્ઞા કરવી. હવે કહે છે કે આ બંને ભેદોમાં પ્રમાદ સહિત યોગનું અસ્તિત્વ છે. પરિણમન રૂપ અને અવિરતિ બંનેની અંદર શું છે? બંને ભેદોમાં પ્રમાદ સહિત યોગનું અસ્તિત્વ છે. એનો પ્રમાદ છે. પ્રમાદને કારણે જ આ થાય છે. પ્રમાદ એવો પ્રમાદ છે કે એવા કસાય ભાવે થઈ જાય છે, કે એવો પ્રમાદ છે કે એ યત્નાચાર ચૂકી જાય છે. બધી રીતે જોઈએ બંનેમાં, પરિણમન રૂપમાં પણ એને પ્રમાદ છે. હિંસા થઈ એમાં પ્રમાદ થયો ને, કેમ એવું ધ્યાન ન રાખ્યું, જેથી 9 પ્રકારે જે હિંસા થાય એવી હિંસામાંથી કોઈ પ્રકારે થઈ હિંસા મનથી, વચનથી, કાયાથી, કરવાથી, કરાવવાથી, અનુમોદવાથી કેમ થઈ? તો કેટલો પ્રમાદ, બીજું શું? જીવનો એવો પ્રમાદ, એટલે પોતે જેટલી જાગૃતિ ન રાખી એટલે એમાં તો પ્રમાદ ચોખ્ખો દેખાય જ છે. અને અહીંયા બીજી વાત જે કહેવામાં આવી, અવિરતિ રૂપ, તો અવિરતિ રૂપમાં શું છે? એમાં પ્રમાદ તો છે કે આ બંને ભેદોમાં પ્રમાદ સહિત યોગનું અસ્તિત્વ છે. એટલે
તસ્માત પ્રમત યોગે નિત્યમ પ્રાણ વ્યપરૂપણમ, એમ આચાર્ય ભગવાને કહ્યું. તેથી પ્રમાદના યોગમાં નિરંતર પ્રાણઘાતનો સદભાવ છે. જ્યારે જીવ ક્રોધાદિ ભાવ હિંસાનો ત્યાગ કરી પ્રમાદરૂપ પરિણમન ન કરે તો જ તેને પ્રાણઘાતનો અભાવ હોઈ શકે. જ્યાં સુધી પ્રમાદ રહે છે ત્યાં સુધી હિંસાનો અભાવ કોઈ રીતે હોઈ શકતો નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાંથી વાત લીધી છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની અંદર બહુ સરસ વાત આપી છે. 43મા શ્લોકથી શરૂ કરીને 5 શ્લોક સુધી ઘણી બધી વાત છે. આપણે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનો સ્વાધ્યાય પહેલા કર્યો છે, પૂજ્ય ગુરુદેવના પ્રવચન સહિત બહુ સારી રીતે કર્યો છે. હવે આગળ કહે છે કે પ્રમત યોગ એ જ હિંસાનું વાસ્તવિક કારણ છે. કેવળ દ્રવ્ય પ્રાણનો ઘાત થવો તે ખરી હિંસા નથી. દ્રવ્ય પ્રાણના ઘાતની સાથે પોતાનો પ્રમાદ એટલે અંદરનો ભાવ જે છે એ મૂળ કારણ છે. દ્રવ્ય પ્રાણનો ઘાત થાય કે ન થાય એના ભાવ પ્રમાણે એને હિંસા થાય છે. શ્રી ઉમા સ્વામીજીએ પણ તત્વાર્થ સૂત્રમાં હિંસાનું લક્ષણ આપતા કહ્યું છે કે પ્રમત યોગાત પ્રાણ વ્યપરૂપણમ હિંસા. પ્રમાદના યોગથી પ્રાણ વ્યપરૂપણમ એટલે પ્રમાદના યોગથી યથાસંભવ દ્રવ્ય પ્રાણ અથવા તો ભાવ પ્રાણનો ઘાત કરવો તે હિંસા છે. હવે સમયસારની વાત લીધી છે. વળી સમયસાર ગાથા 262માં કહ્યું છે કે જીવોને મારો કે ન મારો કર્મબંધ અધ્યવસાનથી ઊંધી માન્યતા સાથે પાપ ભાવથી પ્રમત યોગથી થાય છે. પ્રમત યોગ એટલે પ્રમાદપૂર્વક થાય છે. ઊંધી માન્યતા મિથ્યાત્વ સહિત છે ને એટલે જીવોને મારો કે ન મારો કર્મબંધ અધ્યવસાનથી ઊંધી માન્યતા સાથે પાપ ભાવથી પ્રમત યોગથી થાય છે. અહીંયા તો એક કર્મબંધના સંબંધની અંદર વાત કરી છે કે કર્મબંધ કેવી રીતે થાય છે, અધ્યવસાનથી થાય છે. એમાંથી જીવને મારો તો જ થાય એમ નથી, એમાં પાપનો બંધ પડે એ અપેક્ષાથી અહીંયા આ વાતને પણ સાથે લીધી છે. એ રીતે અજ્ઞાનથી આ જે હિંસામાં અધ્યવસાન કરવામાં આવે છે તેમ અસત્ય, અદત્ત, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં પણ જે અધ્યવસાન કરવામાં આવે તે બધો પાપના બંધનું એકમાત્ર કારણ છે. આ વાત અગાઉ પણ આવી ગઈ છે. સમયસાર 263મી ગાથામાં કહે છે કે આ પ્રમાણે હિંસા આદિ પાંચે પાપોના પાંચની વાત કરીને 5 અણુવ્રતની તેમાં હિંસા આદિ પાંચે પાપોના જે પ્રમત યોગ છે તે જ હિંસા છે. અસત્ય છે એ પણ હિંસા છે, ચોરી છે એ પણ હિંસા છે, અબ્રહ્મચર્ય પણ હિંસા છે અને પરિગ્રહ પણ હિંસા જ છે. પણ આ આવી ગઈ. અસત્ય, અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં પણ જે અધ્યવસાન કરવામાં આવે તે બધું પાપના બંધનું એકમાત્ર કારણ છે. એ રીતે વાત આવી. હવે એને જ અહીંયા હિંસા કહે છે. 263મી ગાથામાં કહે છે કે આ પ્રમાણે હિંસા આદિ પાંચે પાપના જે પ્રમત યોગ છે તે જ હિંસા છે. કેમ કે એમાં પ્રમત યોગમાં એના સ્વભાવ ભાવનો ઘાત થઈ જાય છે ને. પરંતુ પ્રમત યોગ શૂન્ય કેવળ બાહ્ય ક્રિયા તે હિંસા નથી. તો પ્રમત યોગ નથી અને કદાચ કોઈ પ્રકારે બાહ્ય ક્રિયા એવી થાય કે એમાં એમ હિંસા થતી લાગે, પોતે યત્નાચાર પૂર્વક પણ વર્તે છે, બધી રીતે બરાબર છે, તો એને હિંસા નથી કહી. એના ભાવ શું છે? બાહ્ય ક્રિયા કોઈ પણ પ્રકારે થતી હોય પણ એનો ભાવ બચાવવાનો હોય ને પેલું મરી જાય. શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રમાં કહ્યું છે કે યસ્માત ક્રિયા ન પ્રતિફલંતી ભાવ શૂન્ય. ભાવ વિના જે ક્રિયા જે છે એનું કઈ ફળ નથી. કારણ કે ભાવ શૂન્ય ક્રિયાઓ, ભાવ વિનાની ક્રિયાઓ હિંસા માટે અથવા તો કર્મ બંધ માટે ફલીભૂત થતી નથી, એ ફળ આપનારી થતી નથી. ભાવ એનો એ વખતે જે ભાવ છે એ પ્રમાણે બંધ પડે છે, ક્રિયાથી નથી. આનો ઘણો વિસ્તાર છે, તો
એનો બધો વિસ્તાર આપણે આજે નથી પૂરો કરતા. બહુ સરસ બધી વાત છે. તો બાકીનો જે વિસ્તાર છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.